નમસ્કાર. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. એસએસસી બોર્ડમાં આ પ્રકરણનો ગુણભાર 4 માર્કનો છે. વિભાગ એમાં એક પ્રશ્ન પૂછાશે 1 માર્કનો અને સી વિભાગમાં એક પ્રશ્ન પૂછાશે 3 માર્કનો. તો આપણે અભ્યાસ કરીશું આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. ભારતે 1947માં આઝાદી પ્રાપ્ત કરી. ઝડપથી આર્થિક વિકાસ સાધવા માટે સરકારે આયોજનના ભાગરૂપે પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી અને આ યોજનાઓ દ્વારા ઝડપથી આર્થિક વિકાસ સાધવાનું નક્કી કર્યું. અને તેના માટે સરકારે નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિ સમયે સમયે આ નીતિઓની જાહેરાત કરી. પરંતુ ઘણી યોજનાઓ પૂરી થઈ ત્યાં સુધી આર્થિક વિકાસ સાધવામાં આપણને સફળતા મળી નહીં. તેના પરિણામે સરકારે નિષ્ફળતાના કારણોની તપાસ કરી અને ભૂતકાળમાં કરેલી ભૂલોને સુધારી જુદી જુદી આર્થિક નીતિઓને નવો વેગ આપ્યો. જે અન્વયે 1991ની ઔદ્યોગિક નીતિ અને એ નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા, જેના કારણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ થયું. તો આ 3 બાબતોને આ પાઠમાં આપણે ખાસ સમજવાની છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો ક્રમશઃ આપણે આ સ્ટેપ બાય સ્ટેપ દરેક ટોપિકને આપણે સમજીશું. પહેલાં વાત કરીએ આપણે આર્થિક ઉદારીકરણ. આર્થિક ઉદારીકરણ એટલે શું? તો એની વ્યાખ્યા છે: સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે, તેને ઉદારીકરણ નીતિ તરીકે ઓળખવામાં આવે છે. ઉદારીકરણ થવાથી કેટલાક લાભ થયા છે. કયા લાભ થયા છે? તો ખાનગી ક્ષેત્રે મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ છે. વિદેશ વ્યાપારને વેગ મળવાનું શરૂ થયું. વ્યાપારની વૃદ્ધિ થઈ. વિદેશી હુંડિયામણ અને વિદેશી રોકાણકારોની અનામતમાં વધારો થયો. દેશમાં આંતરમાળખાકીય જે સગવડો છે, સુવિધાઓ છે, એ સુવિધાઓમાં વધારો થયો છે. ઉદારીકરણની નીતિ અંતર્ગત જે 18 જેટલા સાહસો હતા, ઔદ્યોગિક સાહસો, એ ઔદ્યોગિક સાહસો એ ઔદ્યોગિક સાહસો સિવાયના જે નાના ઉદ્યોગો છે, એ નાના ઉદ્યોગો ખાનગી લોકો માટે અથવા ખાનગી વ્યક્તિઓ માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા. રેલવે, અણુક્ષેત્રો અને સંરક્ષણ આવા મોટા જે સાહસો છે, એ સિવાયના તમામ જે ક્ષેત્રો છે, એ ક્ષેત્રો ખાનગી ક્ષેત્રો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. તદુપરાંત ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણીની જે પ્રથા હતી, એ પ્રથાને રદ કરી દેવામાં આવી. પ્રદૂષણ ન ફેલાય અને પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની જે મંજૂરી લેવામાં આવતી, એ મંજૂરી જે લેવામાં આવતી, એ પ્રથાને પણ રદ કરી દેવામાં આવી. તો ઉદારીકરણની વાત થઈ. ઉદારીકરણના લાભ જોયા આપણે. ત્યારબાદ ઉદારીકરણના ગેરલાભ, કે દરેક બાબતના, દરેક નીતિઓ જે છે, એ નીતિઓની સારી બાબત તો હોય છે, પણ કેટલાક ગેરલાભ અને કેટલુંક નુકસાનકારક બાબતો પણ અર્થતંત્રને જોવા મળતી હોય છે. તો આર્થિક ઉદારીકરણના ગેરલાભ કયા? ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નથી, એટલે ઇજારાશાહી વધતી ગઈ. માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવામાં આવ્યું, જ્યારે કૃષિ ક્ષેત્ર આપણે પાછળ રહ્યા. ભારત જેવો દેશ એટલે કૃષિ પ્રધાન દેશ છે, અને કૃષિ પ્રધાન દેશમાં દેશની જે કુલ આવક છે, રાષ્ટ્રની જે કુલ આવક છે, એ રાષ્ટ્રની કુલ આવકમાં ખૂબ મોટો ફાળો કૃષિ ક્ષેત્રનો રહેલો છે. ત્યારે ઉદારીકરણ થવાના કારણે ઔદ્યોગિક વિકાસ તો થયો, પણ કૃષિ ક્ષેત્રે આપણે પાછળ રહ્યા. ત્યારબાદ આવકની અસમાનતાઓમાં વધારો થયો. આયાત વધવાથી અને નિકાસ ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. આયાત એટલે બીજા દેશમાંથી આપણા દેશમાં ચીજવસ્તુઓ લાવવી, અને નિકાસ એટલે ચીજવસ્તુઓને, આપણા દેશની ચીજવસ્તુઓને બીજા દેશમાં મોકલવી. અંગ્રેજીમાં કહી શકાય ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ, આયાત અને નિકાસ. તો આ બાબતો ઉદારીકરણની થઈ. ત્યારબાદ બીજો મહત્ત્વનો મુદ્દો છે એ ખાનગીકરણ. ખાનગીકરણ એટલે શું?
તો ખાનગીકરણ એટલે એક એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના જે ઔદ્યોગિક સાહસોની માલિકી છે અથવા રાજ્યની જે માલિકીના સાહસો છે એનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે, આ પ્રક્રિયાને ખાનગીકરણ કહેવામાં આવે છે. એટલે રાજ્ય હસ્તકના જે જાહેર સાહસો હોય કે રાજ્ય હસ્તકના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને ખાનગીકરણ અથવા ખાનગી વ્યક્તિઓને સોંપવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ખાનગીકરણ કહેવામાં આવે છે. તો આ ખાનગીકરણની વાત થઈ. ખાનગીકરણના પણ લાભ અને ગેરલાભ છે. તો પહેલાં આપણે લાભ વિશે ચર્ચા કરીશું. ખાનગીકરણના લાભ: દેશમાં ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદકીય એક મોટી સંખ્યામાં વધારો નોંધાયો છે. એટલે ખાનગીકરણ થવાના કારણે દેશના ઉત્પાદનમાં વધારો થયો છે. આપણે જાણીએ છીએ કે ભારત જે દેશ છે, ભારત દેશ વસ્તીની દૃષ્ટિએ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. એટલે લોકોની જરૂરિયાતો વધે છે અને લોકોની જરૂરિયાતો વધે તેની સાથે સાથે ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો કરવો જરૂરી છે. અને ખાનગીકરણના કારણે ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો છે. મૂડીગત અને વપરાશી વસ્તુઓના જે ઉત્પાદન છે એ મૂડીગત અને વપરાશી વસ્તુઓના ઉત્પાદનમાં પણ વધારો શક્ય બન્યો છે. જાહેર ક્ષેત્રના એકમોની સંખ્યામાં પણ વધારો થયો છે. આ ખાનગીકરણના લાભ છે. ખાનગીકરણના ગેરલાભો પણ છે, જેમ કે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું, નાના ગૃહ ઉદ્યોગોને જે વિકાસ છે એ વિકાસ યોગ્ય રીતે થઈ શક્યો નહીં. એટલે નાના ઉદ્યોગોનો વિકાસ અટક્યો, જ્યારે વિકાસ કોનો થયો? માત્ર મોટા ઉદ્યોગોનો જ વિકાસ થયો. ભાવો અંકુશમાં રહ્યા નથી, એટલે ભાવ વધારા જેવી સમસ્યા ઉદ્ભવી. તો આ ખાનગીકરણના લાભ અને ગેરલાભની ચર્ચા થઈ. આપણે અહીંયા ઉદારીકરણ એટલે શું, ખાનગીકરણ એટલે શું, આ વ્યાખ્યાઓ તૈયાર કરી. ત્યારબાદ મહત્ત્વનો મુદ્દો છે વૈશ્વિકીકરણ. અંગ્રેજીમાં આપણે ગ્લોબલાઇઝેશન કહી શકીએ. વૈશ્વિકીકરણ એટલે શું? દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વસ્તુઓ, સેવાઓ, ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે, તે એટલે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણના કેટલાક સુધારાઓ છે, જેમ કે વ્યાપારમાં અવરોધો દૂર કરવા. એટલે બે દેશના જે વ્યાપારો છે, રાષ્ટ્ર વચ્ચેના વ્યાપારોના અવરોધોને દૂર કરવા, મૂડીની હેરફેર સરળતાથી થઈ શકે તેવી વ્યવસ્થા કરવી, ટેકનોલોજીની હેરફેરના અવરોધો દૂર કરવા અને જુદા જુદા દેશો વચ્ચે શ્રમની મુક્ત હેરફેર કરવી. આ વૈશ્વિકીકરણના કેટલાક સુધારાઓ છે. હવે વૈશ્વિકીકરણના લાભ વિશે આપણે ચર્ચા કરીશું. વૈશ્વિકીકરણના લાભ કયા છે? તો વૈશ્વિકીકરણના પરિણામે દેશમાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું છે. વિકસિત દેશોમાં ઉત્પન્ન થતી વસ્તુઓ સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે. દુનિયાના બધા જ દેશોને આર્થિક રીતે બે વિભાગની અંદર વહેંચી શકાય છે, એક વિકસિત દેશ અને બીજા વિકાસશીલ દેશ. ભારત દેશ આર્થિક દૃષ્ટિએ કેવો દેશ છે? તો ભારત દેશ એ આર્થિક દૃષ્ટિએ વિકાસશીલ દેશ છે. વિકાસશીલ દેશના લક્ષણો અને આ બધી બાબતોની ચર્ચા આપણે કરીશું. વિકાસશીલ દેશ અને વિકસિત દેશોમાં શું તફાવત છે એની પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. પણ અહીંયા વૈશ્વિકીકરણના લાભની આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે વિકાસશીલ દેશો એ આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકી રહેવાની શક્તિ પણ પ્રાપ્ત કરે છે. શેના કારણે? વૈશ્વિકીકરણના કારણે. તો આ વૈશ્વિકીકરણના લાભ છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું વૈશ્વિકીકરણના ગેરલાભ. ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓનું જે નિરાકરણ છે એ નિરાકરણ ઝડપથી થઈ શકતું નથી. શેના કારણે? વૈશ્વિકીકરણના કારણે. એમાં હજુ પણ ધારે એવી સફળતા મળી નથી. વિકાસશીલ દેશોને નિકાસ વૃદ્ધિ દ્વારા જે લાભ મળવો જોઈએ તે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ શક્યો નથી. વૈશ્વિકીકરણનો લાભ મોટા ઉદ્યોગોને વધુ મળ્યો છે, જ્યારે નાના ઉદ્યોગોને વૈશ્વિકીકરણનો લાભ ઓછો મળ્યો છે. તો આ વૈશ્વિકીકરણની ચર્ચા કરી. નેક્સ્ટ આપણે વાત કરીશું વિશ્વ વ્યાપાર સંગઠન એટલે WTO, જેનું પૂરું નામ છે અંગ્રેજીમાં કહી શકાય તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અને ગુજરાતીમાં કહી શકાય કે વિશ્વ વ્યાપાર સંગઠન. ટ્રેડ એટલે વ્યાપાર, જેની સ્થાપના 1 જાન્યુઆરી 1995થી કરવામાં આવી હતી. આનું જે સ્થળ છે એ જીનીવા ખાતે આવેલું છે અને જીનીવા આપણે સૌ જાણીએ છીએ કે જે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. તો વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ? 1995માં. વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેય કયા છે? તો એના ધ્યેયમાં વિશ્વના બંને દેશો, વિશ્વના દરેક દેશો વચ્ચે જે વ્યાપારના અવરોધો છે એ વ્યાપારના અવરોધોને દૂર કરવા.
વૈશ્વિક વ્યાપાર નીતિ અને આર્થિક નીતિઓ સાથે સંકલન કરવું, વિશ્વમાં ઉદ્ભવતા વ્યાપારી ઝઘડાઓનું નિરાકરણ કરવું. એટલે WTOનું લક્ષ્ય એ છે કે જેટલા પણ સભ્ય રાષ્ટ્રો છે સંયુક્ત રાષ્ટ્રના અને WTOના, એ રાષ્ટ્રનો આર્થિક વિકાસ ખૂબ ઝડપી થાય અને રાષ્ટ્ર વચ્ચે વ્યાપાર વધે, એવા ને ધ્યેય છે. ત્યારબાદ વિશ્વ વ્યાપાર સંગઠનના કાર્યો, બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા જે કરારો છે એ કરારો માટે આખું સ્ટ્રક્ચર એક ઊભું કરવું, એનો અમલ કરાવવો, બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે ફોરમની ચર્ચા કરવી, જેને અદાલત પણ કહી શકાય, એવી એક અદાલત કે જે વ્યાપાર માટેની અદાલત, વ્યાપારી ફોરમ, જે ચર્ચા માટેનું સ્થાન કહી શકાય. WTO એ ભેદભાવ રાખ્યા વગર, કોઈપણ રાષ્ટ્રનો ભેદભાવ કર્યા વગર નીતિઓ તૈયાર કરે અને પ્રોત્સાહન પૂરું પાડે. જુદા જુદા દેશો જે પોતાની રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારા કરવાનું પણ જે તે રાષ્ટ્રોને સૂચન કરે છે. તો આ વાત થઈ વિશ્વ વ્યાપાર સંગઠનની. નેક્સ્ટ ફરી મળીશું નવા ટૉપિક સાથે, નવા મુદ્દાઓ સાથે. ત્યાં સુધી ટેક કેર, ઘરે રહો, સુરક્ષિત રહો. જય હિન્દ.